विश्वंदर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो राजा निमि प्रश्न करे छे कस्मिन् काले स भगवान किम वर्णः कीदृशो नृभिः। कया समय हे भगवान आ भगवान जैसे हे योगीश्वरो कया समय भगवान कया नाम थी कया रूप में कई विधि थी भगवान ने पूजवा कया वर्ण होय छे ने कया नाम होय छे केवुं रूप होय छे कया काल में कई विधि थी भगवान ने पूजवामां आवे छे। ये प्रकारे आ काल विषय प्रश्न करामां आव्यो अर्थात भिन्न भिन्न काल में भगवान भिन्न भिन्न रूप भिन्न भिन्न नाम धरावता होय छे अने भिन्न भिन्न रीते एमनी पूजा थती होय छे। तो करभाजन नामना योगीश्वर उत्तर आप्यो कि कृतयुग त्रेतायुग द्वापर युग अने कलियुग आम 4 युग छे अने प्रत्येक युग में भगवान नो वर्ण पण जुदो होय छे नाम पण जुदो होय रूप पण जुदो होय अने पूजानी पद्धति में भिन्न भिन्न होय छे। कृते शुक्ल चतुर्बाहु जटिल वल्कलांबर। कृतयुग में अर्थात सत्ययुग में भगवान ब्रह्मचारी रूप में होय छे
શુક્લ એમનો સાત્વિક ભગવાનનો વર્ણ શુક્લ વર્ણ છે, શ્વેત વર્ણ છે, કારણ કે સત્યયુગમાં સત્વની પ્રધાનતા છે. ચતુર્બાહુ ભગવાનના 4 બાહુ છે, ધર્મ અર્થ કામ મોક્ષ. જટિલ ભગવાન જટાધારી છે. વલ્કલાંબર વલ્કલ પહેરનારા છે. કૃષ્ણાજનોપવીતાક્ષાન ઉપવીત માળા, કૃષ્ણાજન કૃષ્ણનું ચર્મ આ બધું ધારણ કરનાર છે. દંડ કમંડલ ધારણ કરનાર છે. ટૂંકમાં ભગવાન આ બ્રહ્મચારી વેશમાં છે એ રૂપમાં ભગવાન સત્યયુગમાં પ્રગટ થાય છે. મનુષ્યાસ્તુ તથા ભગવાનના ભક્તોમાં એ પ્રકારના જ છે. ત્યારે મનુષ્ય છે ભગવાનના ભક્તો છે પણ શાંતા નિર્વૈરા સુહૃદ સમાહ. ત્યારે ભગવાનના ભક્તોમાં શાંત છે, કોઈ પ્રકારના વૈર વૃત્તિ વગરના છે. વહી સુહૃદ પર અન્ય પર ઉપકાર કરનારા છે. સમાહ સમદૃષ્ટિ ધરાવનારા છે. યજંતી તપસા દેવમ તપસ્યા ધ્યાનથી ભગવાનનું યજન કરનારા છે. આમ સત્યયુગની અંદર ધ્યાનની પ્રધાનતા છે. બીજા કોઈ પ્રકારના દ્રવ્યની આવશ્યકતા નથી, માત્ર ધ્યાન. કારણ કે એ લોકો મનમાં શાંત છે. તો ધ્યાન કઈ છે? મન શાંત હોય ત્યારે કોઈ વૈરભાવ હોય, રાગ દ્વેષ હોય તો પણ ધ્યાન ન કરી શકાય. ત્યારે નિર્વૈર, કોઈ વૈરભાવ નથી, રાગ દ્વેષની ઈર્ષ્યા નથી. વહી પરોપકાર, અન્ય બધો ઉપકાર છે, કરુણા છે હૃદયની અંદર. અને સમદૃષ્ટિ અર્થાત કોઈ ભેદભાવ ન હોવાને કારણે કોઈ વસ્તુ એમના મને વિક્ષિપ્ત કરનારી નથી. અને માટે ધ્યાન થાય. ધ્યાન દ્વારા ભગવાન ધ્યાન કરતા કરતા એ રીતે ભગવાનની આરાધના કરે છે. શમ દમ પણ સ્વાભાવિક છે. ત્યારે ભગવાન નામ કેવા હોય? તો ભગવાન કૃતયુગ કાળમાં શ્વેત વર્ણ, ચતુર્બાહુ વગેરે એમનું રૂપ અને એમની આરાધના છે ધ્યાનથી. ભગવાન નામ કેવા છે? હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત, પરમાત્મા. આ પ્રકારે ઉપનિષદમાં ભગવાનના જે નામ કહેવામાં આવે છે એ નામથી ત્યારે ભક્તો ભગવાનની આરાધના કરતા હોય છે. એ ધ્યાનમાં, ધ્યાન માટે પણ આ નામ ઉપયોગી છે, જેને લોકો શબ્દાવિદ્ધ સમાધિ કહે છે. આમ ભગવાન નામ મનમાં લેવાતું હોય અને જો ભગવાન એ નામનો અર્થ છે એની આરાધના કે ધ્યાન થતું હોય. ત્રેતાયામ રક્તવર્ણસો. ચલો ત્રેતાયુગમાં રજોગુણાળો ભગવાન રક્તવર્ણના બન્યા. ચતુર્બાહુ, ત્યારે ભણજી ચતુર્બાહુ છે. ત્રિમેખલ, 3 સૂત્રની મેખલા પહેરેલી છે. હિરણ્યકેશ, હિરણ્ય સુવર્ણ ભગવાનના કેશ છે. આત્મા, તો આ 3 વેદ છે એમનો આત્મા છે, એ દ્વારા એની આરાધના થાય છે, એ દ્વારા એનું પ્રતિપાદન થાય છે. અને ત્યારે યજ્ઞ સ્વરૂપ ભગવાન છે. ટૂંકમાં સત્યયુગમાં ભગવાન બ્રહ્મચારી સ્વરૂપ છે, ત્રેતાયુગમાં યજ્ઞ સ્વરૂપ છે. તેથી શ્રુક શ્રુવાદિ ઉપલક્ષણ, યજ્ઞના ભિન્ન ભિન્ન પાત્રો છે, એ પાત્રો ધારણ કરનાર છે. તંતદા મંદ્યાદેવમ સર્વદેવમયમ હરિમ યજ્ઞ વિદ્યાત્રયા ધર્મિષ્ઠા બ્રહ્મવાદિન. ત્રેતાયુગમાં બધા ધર્મિષ્ઠ લોકો છે, બ્રહ્મવાદિના અર્થાત વેદમાં પારંગત છે. અને તેથી વેદનું જ્ઞાન હોય તો પછી યજ્ઞ યાગાદિનું જ્ઞાન હોય, એ યજ્ઞ યાગાદિ દ્વારા ભગવાનનું યજન કરનારા છે. વિષ્ણુ યજ્ઞ, વૃષ્ણિગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, આ પ્રકારના ભગવાનના નામ આ ત્રેતાયુગમાં પ્રચલિત છે. વૃષાકપિ જયંતશ્ચ ઉરુગાય ઇતિ ઈયતે. આ પ્રનામથી ભગવાનની આરાધના ત્યાં થાય છે. હવે 50મા પાના પર 27ના શ્લોકમાં આગળ કહે છે. તો આ રીતે કૃતયુગ, સત્યયુગ અને ત્રેતાયુગ આ બે યુગનું વર્ણન કરવું. હવે આવે છે દ્વાપર યુગ. દ્વાપરે ભગવાન શ્યામ પીતવાસા નિજાયુધ. શ્રીવત્સાદિવ્યંકૈશ્ચ લક્ષણૈરુપલક્ષિતઃ. દ્વાપરે ભગવાન શ્યામ,
તો તમોગુણનો પ્રવેશ થયો છે હવે દ્વાપરની અંદર, એટલે ભગવાન શ્યામ. આ શ્યામ અને કૃષ્ણ વચ્ચે ભેદ કરે છે, સાંવલા और કાલિયા એવું છે. એટલે ટૂંકમાં એટલે શ્યામ કહેવામાં કે ભાઈ અતસી પુષ્પ સંકાશ એક અતસી નું પુષ્પ હોય છે એ પ્રકારના ભગવાનનો વર્ણ હોય છે. એટલે એકદમ કાળો નથી હોતો. ભગવાન શ્યામ હોય છે, જયારે કલિયુગમાં તો તમોગુણની પ્રધાનતા છે માટે ભગવાન કાળા હોય છે, કૃષ્ણ હોય છે. એટલા માટે નીલમેઘ શ્યામ કહેવામાં આવતા હોય છે. નીલમેઘ એટલે કે નીલ રંગના ભગવાન જયારે હોય, નીલમેઘ સમાન એ પ્રકારે ભગવાનનો જયારે વર્ણ હોય છે. ભગવાન શ્યામ પીતવાસા, તો ભગવાન પીતાંબર ધારણ કરનાર છે. આ શ્યામ વર્ણ છે, કૃષ્ણ વર્ણ છે, એ વાસ્તવમાં પ્રેમનું લક્ષણ બતાવે છે. ભગવાન શ્યામ થઈ ગયા, ભક્તોના હૃદય પણ શ્યામ થઈ ગયા, એટલે ભગવાન એવા થઈ ગયા. પણ ભગવાનમાં એવી જાતની તમોગુણની શ્યામ પણ નથી. ભલે ભક્તના હૃદયમાં હોય, પરંતુ ભગવાનમાં તો વાસ્તવમાં આ શ્યામ કે કૃષ્ણ વર્ણ છે, આપણા આ શાસ્ત્રોમાં એને પ્રેમનો વર્ણ ગણવામાં આવે છે. એટલા માટે ભક્તિની પ્રાધાન્યતા જ્યાં પ્રધાનતા છે કે પ્રેમની છે, એ ભગવાન વિષ્ણુ છે, શ્યામ જ હોય છે. એ વળી કૃષ્ણ થઈને પણ જન્મે. ત્યારે જ્ઞાનની પ્રધાનતા છે જ્યાં, એ ભગવાન શિવજી છે, એ શ્વેત હોય છે. તો આ ભક્તિ પ્રધાન છે આ ભગવાન વિષ્ણુની આરાધના. પીત, આ પીળો રંગ પણ એવો છે. ભગવાન પીત વસ્ત્ર પહેરે છે, એ વાસ્તવમાં ભગવાનના પ્રેમનું સૂચન કરે છે. નિજાયુધ પોતાના શંખ, ચક્ર, ગદા, પદ્મ આ બધા આયુ ધારણ કરનાર છે. શ્રીવત્સાદિ અંકૈશ છે, ભગવાનના જે ચિહ્નો છે, પ્રચલિત ચિહ્નો છે, શ્રીવત્સ, ભ્રુલતા. તો શ્રીવત્સો નામ વક્ષસ દક્ષિણ ભાગે રોમનામ પ્રદક્ષિણાવર્ત. તો જમણી બાજુ વાળનું એક આવર્તન હોય છે, એક ત્રિકોણ એવી જાતનું જે અહીંયા જમણી બાજુ હોય છે, એને શ્રીવત્સ કહેવામાં આવે છે. અને ભગવાન એમના કંઠમાં કૌસ્તુભ ધારણ કરનારા છે. અને પછી એક પાછું ચિહ્ન છે, એને ભૃગલતા કહેવામાં આવે છે. તો ડાબી બાજુ લક્ષ્મીદેવી વસે છે, અને જમણી બાજુ આ પ્રકારે શ્રીવત્સ અને ભૃગલતા અને કૌસ્તુભવાણી એ તો ભગવાન ધારણ કરનારા છે. કર ચરણાદિગત પદ્માદિના, ભગવાનના ચરણની અંદર પણ જે ભિન્ન ભિન્ન પ્રકારના રેખાઓ છે કે આકારો છે, ભગવાનના ચરણ કરની અંદર પણ કરમાં ચરણમાં પણ ભિન્ન ભિન્ન ચિહ્નો છે ધારણ કરનાર. પોતા વક્ષસ્થ પર ભિન્ન ભિન્ન ચોરા ધારણ કરનાર. સંઘ ચક્ર ગદા પદ્મ પોતાના આયુ ધારણ કરનાર. શ્રીવત્સાદિ અંકૈશ્ચ લક્ષણૈ ઉપલક્ષિત. તો આ પ્રકારે ભગવાન આ લક્ષણોથી ઓળખાય છે. આ પ્રકાર લક્ષણથી આ દ્વાપર યુગમાં ભગવાન ઓળખાય છે. આમ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અવતાર થયો એટલે આ ભગવાન કૃષ્ણ વર્ણન પણ ગણી શકાય. તો દ્વાપર યુગ થયો, ભગવાનના ભગવાન રૂપનું વર્ણન કરવામાં આવ્યું, ભગવાનના વર્ણનું વર્ણન કરવામાં આવ્યું. હવે ભગવાનની આરાધના કેમ થાય છે એનું વર્ણન 28મા શ્લોકમાં કરે છે. તમ તદા પુરુષમ મર્ત્યા મહારાજોપલક્ષણમ યજંતિ વેદ તંત્રાભ્યામ પરમ જિજ્ઞાસવો નૃપ. તમ હરિમ તદા દ્વાપરે, એ ભગવાન હરિ જે છે, નારાયણ છે, ત્યારે એટલે દ્વાપર યુગની અંદર મર્ત્યા એટલે કે મનુષ્યો મહારાજોપલક્ષણ, તો છત્ર ચામરાજ યુક્તમિતિ, ત્યારે ભગવાનના મહારાજના, તો રાજાની સામાન્ય રાજા પણ મહારાજા જે પ્રકારના બધા એની પછી ચિહ્નો હોય એ પ્રકારે મહારાજાના રૂપમાં ભગવાનની આરાધના કરતા. એટલે રાજાધિરાજ હોય, દ્વારિકાધીશ્વર વગેરે એ પ્રકારે ભગવાનની આરાધના થતી હોય. છત્રચામયુક્ત શ્રી કૃષ્ણ વિશેષણમ હરિવંશ દર્શિત રાજેન્દ્રાભિષેકાત, આ બધા શ્રી કૃષ્ણનું જ વાસ્તવમાં
વર્ણન છે એવું માને છે લોકો. દ્વાપરે શુક્લ પત્રાસ, આમાં પછી દ્વાપરમાં ભગવાનનો વર્ણ કેવો છે એને થોડો થોડો અભિપ્રાય ભેદ છે. દ્વાપરે શુકપત્રાવ કલુ શ્યામ પ્રકીર્તિત. શુકપત્ર જે કઈ હોય શુકપત્ર, આમ તો શુક એટલે તો પીળું લીલું થાય, પણ તો એ શુકપત્ર એ પ્રકારનો એક જે કઈ વૃક્ષ આવતો હોય એના પાંદડા જેવો ભગવાનનો રંગ હોય એવું કહેવામાં આવે છે. યજંતિ વેદ તંત્રાભ્યામ પરમ જિજ્ઞાસો નૃપ. અંતો જિજ્ઞાસવ અનુભવિતુમ ઈચ્છવ, જે લોકો જિજ્ઞાસુઓ છે અર્થાત ભગવાન અનુભવ કરવા ઈચ્છે છે, ભગવાનનો સાક્ષાત્કાર કરવા ઈચ્છે છે એવા જિજ્ઞાસુઓ જે છે પરમ વેદ તંત્રાભ્યામ પરમ પુરુષમ યજંતી. ભગવાન પુરુષ છે અર્થાત પૂર્ણ છે અને પરમ પુરુષમ જે પુરુષોત્તમ છે ભગવાનનું વેદ તંત્રાભ્યામ યજંતી. હવે જે પેલું સત્યયુગમાં ધ્યાન હતું, ત્રેતાયુગમાં યજ્ઞ હતો, હવે આ દ્વાપર યુગમાં ઉપાસના કે પૂજાનું પ્રાધાન્ય છે. તો દ્વાપરમાં પૂજાનું પ્રાધાન્ય છે. બંને પ્રકારની પૂજાઓ થતી હોય તો વેદથી અને તંત્ર. હવે તંત્રનું પ્રધાનતા આવી ગઈ. જે આગમ શાસ્ત્રો વગેરે છે રચનાઓ થઈ એથી આ તંત્રનો અર્થ છે પેલું તંત્ર નહીં, પણ તંત્ર એટલે આપણે જેમ પૂજા કરતા હોય ષોડશોપચાર વગેરે એ પ્રકારની બધી પૂજા જેમાં અનેક પ્રકારના દ્રવ્યો હોય, ઉપચાર હોય અને રાજાધિરાજની પૂજા થતી હોય એટલે ભગવાનને ખૂબ સરસ રીતે શણગારવામાં આવે. એમને તો ભોગ હોય, રાગ હોય, શૃંગાર હોય, જે રાજા મહારાજાઓ જે રીતે જે પ્રકારે એમની આરાધના થવી જોઈએ એ રીતે ભગવાનની આરાધના થાય છે. તો પરમાત્માની જિજ્ઞાસા ધરાવનારા ભગવાન નામ કયા હોય છે એ પછી આ બે શ્લોકમાં કહે છે. નમસ્તે વાસુદેવાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય તુભ્યં ભગવતે નમઃ. નારાયણાય ઋષે પુરુષાય મહાત્મને વિશ્વેશ્વરાય વિશ્વાય સર્વભૂતાત્મને નમઃ. તો મહાત્માઓ કે જો ધીમે ધીમે ભગવાનનો પરિવાર પણ આવવા માંડ્યો. પહેલા ભગવાન એકલા એમની પૂજા થતી, હવે એમનો પરિવાર પણ આવવા મળે. ટૂંકમાં પરિવાર દેવ તો પરિવાર સહિત ભગવાનની આરાધના થવા મળી. એટલે જો ભગવાન બધા વાસુદેવ આવી ગયા, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ. સંકર્ષણ એમના ભાઈ, સંકર્ષણ બલરામજી, પ્રદ્યુમ્ન એમનો પુત્ર, અનિરુદ્ધ પૌત્ર. ટૂંકમાં આ બધા સાથે ભગવાનની આરાધના થવા મળે. એટલે આપણે જોઈએ ને પરિવાર સહિત બદ્રીનાથમાં જો કેટલા બહુ મોટો પરિવાર છે ભગવાન. એમાં ગરુડજી પણ આવી જાય, નારદ મુનિ પણ આવી જાય, ઘણા બધા આવી જાય. એટલે એ રીતે એમના પરિવાર સહિત, પાર્ષદો સહિત પછી આવશે આગળ. તો નમસ્તે વાસુદેવાય. આમ જોવા જઈએ તો વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ એ આપણા અંતઃકરણની 4 વૃત્તિઓ છે એનું પણ સૂચન છે. બુદ્ધિના દેવતા છે વાસુદેવ. સંકર્ષણ એ અહંકારના દેવતા છે. પછી પ્રદ્યુમ્ન એ ચિત્તના દેવતા છે. અનિરુદ્ધ એ મનના દેવતા, સંકલ્પ કરનાર મન છે એના દેવતા અનિરુદ્ધ છે. કામના કરનાર ચિત્ત છે એના દેવતા પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર ગણાય છે. પ્રદ્યુમ્ન છે એ કામદેવનો અવતાર છે. કહીશ ભગવાન શિવજીએ જયારે કામદેવને બાળને ભસ્મ કર્યો ત્યારે એની પત્ની રતિ તો કગરી પડી કે ભગવાન આ તો અનંગ થઈ ગયો, અંગ વગરનો થઈ ગયો, હું શું કહીશ? તો કઈ વાંધો નહીં. તો કહે છે કે કામદેવનો પણ અવતાર થશે ભગવાનના પુત્ર રૂપે. એટલે કામદેવ એટલે એટલા માટે આ કૃષ્ણ અને પ્રદ્યુમ્ન બહુ સમાન જ જણાય આપણને. રામ અને કામમાં કોઈ ફેર દેખાતો નથી અને એટલા માટે એમને પારખવા અઘરા થઈ જાય છે, કારણ કે એમનો જ દીકરો છે. એટલા માટે કામના કરનાર જે ચિત્તની વૃત્તિ છે એ પ્રદ્યુમ્ન બતાવે છે. સંકલ્પ કરનાર જે ચિત્તની વૃત્તિ છે અનિરુદ્ધ બતાવે છે. અહંકાર જે છે
સંકર્ષણ બતાવે છે, બુદ્ધિ કે જ્ઞાનની વૃત્તિ છે વાસુદેવ બતાવે છે. એમ કહી શકાય કે હવે આ બધા પ્રકારની ચિત્તવૃત્તિથી ભગવાનની આરાધના થવા માંડી. પહેલા સત્યયુગમાં માત્ર બુદ્ધિની જરૂર હતી, જ્ઞાનની જરૂર હતી, એટલે જ્ઞાન ને ધ્યાનથી ભગવાનની આરાધના થતી હતી. પછી ત્રેતાયુગ જયારે આવ્યો ત્યારે એમાં કર્મ પણ ઉમેરાયો, એટલે અહંકારની પણ એમાં જે એટલે ટૂંકમાં ક્રિયાશક્તિ રૂપ જે છે વૃત્તિ એનો પણ ઉમેરો થયો. અને હવે આ દ્વાપર યુગની અંદર સંકલ્પ અને ચિત્ત આ બધાનો ઉમેરો થયો. આ સંપૂર્ણ અંતઃકરણ દ્વારા ભગવાનની આરાધના થાય છે. આ ચાર નામના તો શાસ્ત્રોમાં ઘણા બધા વિશિષ્ટ અદ્વૈત વગેરે દરેકને પોતાના ઘણા અર્થ કરતા હોય છે. ચતુર્વ્યુહ ભગવાનના ચાર વ્યૂહ પણ કહેવાય છે. આ ભગવાનના જ વાસ્તવમાં ચાર નામ છે. ભલે આપણે પુત્ર કહીએ, પરંતુ આ ભગવાનના જ ચાર નામ છે. ભગવાનની ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે. તો નમસ્તે વાસુદેવાય, હે ભગવાન વાસુદેવ આપને નમસ્કાર. વાસુદેવ અર્થ આપણે જાણીએ છીએ, વાસુશ્ચાસુ દેવાય વાસુદેવ. તો કે વાસુદેવ સર્વત્ર નિવાસ કરનાર છે ભગવાન, માટે એને વાસુ કહેવામાં આવ્યો. દેવ અર્થાત સ્વયં પ્રકાશ માટે એને દેવ કહેવામાં આવ્યો. આમ સર્વના હૃદયમાં નિવાસ કરનાર અથવા સર્વ જેનો નિવાસ કરે છે એ ભગવાનને વાસુદેવ કહેવામાં આવ્યા. નમસ્તે વાસુદેવાય, હે સર્વાત્મા ભગવાન આપને નમસ્કાર. સમગ્ર જગતના અધિષ્ઠાનરૂપ આપને નમસ્કાર. આ વાસુદેવ શબ્દમાં ત્વમ પદ અને તત્પદ બંનેનો નિર્દેશ થઈ ગયો. સંકર્ષણાય છે તો ક્રિયાશક્ત ભગવાન સંકર્ષણ આપને નમસ્કાર. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય, અનિરુદ્ધ અર્થાત જે નિરુદ્ધ ના થઈ શકે, જેની ગતિનો નિરોધ ના થઈ શકે એ ભગવાન આપને નમસ્કાર. તુભ્યમ ભગવતે નમઃ, હે ભગવાન એવા આપને નમસ્કાર. નારાયણાય ઋષે પુરુષાય મહાત્મને, નારાયણ પણ સર્વાત્મા. નારાયણમ યસ્ય સહ નારાયણ અથવા નારાયણ અયનમ નારાયણ. નારાયણ એટલે નરનો સમૂહ. આ જીવના સમૂહને નાર કહેવામાં આવે છે. આ જીવો જેનું અયન છે, અર્થાત ભગવાન બધા જીવોના અર્થાત બધા પ્રાણીઓના અંતઃકરણ હૃદયમાં રહે છે, માટે ભગવાન નારાયણ કહેવામાં આવ્યા. અથવા જે બધા જીવનું અયન અર્થાત પરમ ગતિ છે, તો બધા જીવાત્માઓ હંમેશા જેની ઈચ્છતા હોય છે. અયન એટલે પરમ અંતિમ આપણું ગતિ, ગંતવ્ય સ્થાન. તો બધા જીવોનું જે ગંતવ્ય સ્થાન છે, બધા જીવોનું જે ધ્યેય છે, બધા જીવો જેને ઈચ્છે છે એ ભગવાન નારાયણ છે. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. આ રીતે હે ભગવાન નારાયણ આપને નમસ્કાર. ઋષે સર્વજ્ઞાય, ઋષિ ઋષ ધાતુ એ જ્ઞાનના અર્થમાં છે. હે ભગવાન આપ સર્વજ્ઞ છો, જ્ઞાન સ્વરૂપ છો. તો આ ભગવાનના સગુણ રૂપનું વર્ણન છે. માટે સર્વજ્ઞ એટલે માયા સહિતના શુદ્ધ સત્વ જે માયા છે સહિતના ભગવાન સર્વજ્ઞ આપને નમસ્કાર. ઋષિનો અર્થ આમ તો ગતિ કરનાર પણ થયો, પણ અહીંયા ઋષિનો અર્થ છે સર્વજ્ઞ. પુરુષાય, હે ભગવાન આપ પુરુષ છો, પૂર્ણ છો. અથવા પુરુષ એટલે પ્રાણી માત્ર અંતરમાં નિવાસ કરનાર એવા ભગવાન આપને નમસ્કાર. તો પૂર્ણ જે ભગવાન છો એવા ચૈતન્ય આપને નમસ્કાર. મહાત્માને, જે મહાત્મા છે અર્થાત જે બધા સમાવેશ કરનાર છે, જેનો આત્મા મહાન છે, જેનો હૃદય વિશાળ છે, તેથી જે બરાબર કૃપા કરનારા છે, કૃપા વરસાવનારા છે એવા ભગવાન મહાત્મા આપને નમસ્કાર. વિશ્વેશ્વરાય, જે સમગ્ર વિશ્વના ઈશ્વર છે, શાસક છે, નિયંતા છે, ભગવાન આપને નમસ્કાર. વિશ્વાય, જેનું નિયંતા પણ એ છે, જેનું નિયંત્રણ થઈ રહ્યું છે વિશ્વ પણ એ છે. તો વિશ્વના રૂપમાં રહેલા ભગવાન આપને નમસ્કાર. અને વિશ્વના નિયંત્રણના રૂપમાં રહેલા ભગવાન આપને નમસ્કાર. સર્વભૂતાત્માય નમઃ, પ્રાણી માત્રના અંતરાત્મા રૂપમાં રહેલા ભગવાન આપને નમસ્કાર. આમ બધા શબ્દોનો અર્થ સરખા જ થાય, પણ ભગવાનના ભિન્ન ભિન્ન નામ છે. ક્યાંક નામ જુદા હોય અને અર્થ એક હોય, ક્યાંક જુદા હોય નામ એક હોય, એવું બની શકે. પણ આ રીતે આ ભિન્ન ભિન્ન નામોથી ભગવાનની દ્વાપર યુગમાં આરાધના થાય છે. આગળ કહે છે इति द्वापर उर्वीश स्तुवन्ति जगदीश्वरम्
નાના તંત્ર વિધાનેન કલાવપી યથા શૃણુ. ઇતિ દ્વાપરે હે ઉર્વીશ હે ભૂપતિ હે રાજા. તો રાજા નિમિને સંબોધીને કહે છે કે હે ઉર્વીશ. ઉર્વી એટલે પૃથ્વી. ઉર્વીશ એટલે પૃથ્વીનો પતિ એટલે કે રાજા. ઇતિ આ પ્રકાર એવં દ્વાપરે જગદીશ્વરમ સ્તુવંતી. તો આ રીતે દ્વાપર યુગની અંદર ભગવાન જગદીશ્વરની આ ભિન્ન ભિન્ન નામોથી સ્તુતિ કરવામાં આવે છે. કલૌ અપી નાના તંત્ર વિધાનેન કલૌ અપી યથા શૃણુ. કલિયુગની અંદર પણ અનેક બધા તંત્ર વિધાનથી જે ભગવાનની આરાધના થાય છે એ તમે સાંભળો. આમ તો શૃણુ પાછું કહેવાની જરૂર કેમ પડી? આ કલિયુગ આવ્યો એટલે ટૂંકમાં હવે જરા રીત બદલાઈ જશે. હવે ભગવાનની આરાધનાની રીત બદલાઈ જવાની છે, માટે જરા ધ્યાન રાખીને સાંભળો. કલિયુગ બહુ મહત્વનો છે. એ કલિયુગની મહત્તા ગામ આવ્યું કહેવામાં આવ્યું. આ બધું સત્યયુગની વાત થઈ, ત્રેતાની વાત, દ્વાપ. આપણે શું કરવાની યુગને? આપણે તો કલિયુગમાં છીએ ને. આ તો આપણા માટે ઇતિહાસ છે અને તેથી આપણા સામાન્ય જ્ઞાન, જનરલ નોલેજ મળે બરાબર છે, પરંતુ જે મહત્વનું છે કલિયુગ. એટલે કલિયુગની મહત્તા ગાવા માટે જ આ બધું વર્ણન કરવામાં આવશે. હવે એટલે કૃષ્ણ ભગવાનને કલિયુગના અવતારમાં કહેવામાં આવ્યા છે, એ પ્રકારનું વર્ણન થશે. કૃષ્ણવર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞૈ સંકીર્તન પ્રાયૈર્યજન્તિ સુમેધસઃ. ભગવાન એકદમ કૃષ્ણ બની ગયા અને ભક્તો માં તમોગુણની પ્રધાનતા આવી, ભગવાન કૃષ્ણ બની ગયા, ભક્તને અનુકૂળ બની ગયા. એટલે એ કૃષ્ણ ભગવાનને ભગવાન કૃષ્ણ ભલે રહ્યા, પણ એને જોવા મળે પ્રકાશ જોઈએ પાછો. કૃષ્ણમાં કૃષ્ણ દેખાય નહીં. આપણે જયારે મંદિરમાં જઈએ અને ગર્ભગૃહની અંદર અંધારો ત્યારે ભગવાન દેખાય જ નહીં. આપણે હૃદયની અંદર પણ જો અંધારું હોય તો ભગવાન કૃષ્ણ દેખાય નહીં પાછો, એવો ખરો. તો પ્રકાશ થાય ત્યારે ભગવાન દેખાય. તે રીતે હૃદયની અંદર પણ જરા પ્રકાશ થાય ત્યારે ભગવાન દેખાય ખરો. કૃષ્ણ વર્ણ દ્વિષા કૃષ્ણમ, કૃષ્ણ વર્ણમ દ્વિષા કૃષ્ણમ. તો દ્વિષા કાંત્યા કૃષ્ણમ ઇન્દ્રનીલમણિ ઉજ્જવલમ. ઇન્દ્રનીલમણિ સમાન ભગવાન ઉજ્જવલ છે, એમની કાંતિ બતાવવામાં આવી. કૃષ્ણ વર્ણ એટલે નામ પણ કહેવાય, વર્ણ અથવા નામ પણ થાય. એટલે એમ કહે કૃષ્ણ ભગવાનનું નામ છે અને ભગવાનની કાંતિ કઈ છે? ઇન્દ્રનીલમણિ જેવી કાંતિ છે. ઇન્દ્રનીલમણિ તો અંધારામાં ચમકે, તો જેવી રીતે ઉજ્જવળ કાંતિ ધારા સતત નીકળ્યા કરતી હોય તે રીતે ભગવાનના દેહમાંથી ઇન્દ્રનીલમણિની કાંતિ સતત પ્રકાશ પ્રગટતી હોય છે. કૃષ્ણ વર્ણમ દ્વિષા કૃષ્ણમ સાંગોપાંગાસ્ત્ર પાર્ષદમ. વૃક્ષતા વ્યાવર્તાય હતી. આ ભગવાન કૃષ્ણ ખરા પણ વૃક્ષ નથી, એટલા માટે ભગવાનની કોમાતા કહે છે. એ કેવા છે? દ્વિષા કૃષ્ણમ એટલે કે ઇન્દ્ર નીલમણિની કાંતિ ધરાવનારા છે. અનેન કલૌ કૃષ્ણાવતારસ્ય પ્રાધાન્યમ દર્શયતી. એટલે આ રીતે કલિયુગની અંદર પણ કૃષ્ણ અવતાર, ભલે કૃષ્ણ અવતાર દ્વાપરમાં થયો હોય છતાં કલિયુગની અંદર કૃષ્ણની જે આરાધના છે, કૃષ્ણ ભગવાનનો અવતાર જે છે એની કલિયુગમાં પ્રધાનતા છે, એ પણ બતાવવામાં આવ્યું. સાંગોપાંગાસ્ત્ર પાર્ષદ, અંગ ઉપાંગ અસ્ત્ર પાર્ષદ સહિત ભગવાન જે છે અંગાની હૃદયાદિની, આ હૃદય વગેરે ભગવાન અંગ છે. ઉપાંગ એમાં કૌસ્તુભ વગેરે ભગવાનના ઉપાંગ છે, ઉપાંગ છે. અસ્ત્રાણી સુદર્શન શંખ ચક્ર ગદા પદ્મ ભગવાનના અસ્ત્ર છે. પાર્ષદા સુનંદાદ, સુનંદ વગેરે ભગવાનના પાર્ષદો છે. આ સાથે એટલે ભગવાનની આરાધના બધા સાથે થાય. ટૂંકમાં પહેલા માત્ર ભગવાનની જ આરાધના થતી હતી ધ્યાન દ્વારા. હવે તો ભગવાનનો પરિવાર અંગ ઉપાંગ પાર્ષદ આ બધા સાથે ભગવાનની આરાધના થાય છે. સુમેધસઃ યજ્ઞૈ યજંતી. સુમેધસઃ
જે બુદ્ધિમાન વિવેકના એ વિવેકી પુરુષ છે, બુદ્ધિમાન પુરુષો છે, એ ભગવાનની કલિયુગમાં આરાધના કેવી કરે છે? યજ્ઞની કરે છે. કયા પ્રકારના યજ્ઞ? સંકીર્તન પ્રાય નામોચ્ચારણ સ્તુતિશ્ચ તત્પ્રધાન યજ્ઞ. પેલા યજ્ઞ નથી. હવે એટલે યજ્ઞનો અર્થ અર્ચના જ કરે. યજ્ઞ અર્ચના. તો ભગવાન એવી અર્ચના કરે છે, પૂજા કરે છે. તો ભગવાનની પૂજા તો થતી હતી પછી દ્વાપર યુગની અંદર. હવે કયા પ્રકારની પૂજા થાય છે? હવે પૂજામાં મુખ્ય અંગ કયું છે? સંકીર્તન. નામોચ્ચારણ સ્તુતિશ્ચ. ભગવાનના નામનું ઉચ્ચારણ કરવું, ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનના ગુણગાન ગાવા, ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનની લીલાઓ, આ બધાનું ગાન કરવું, આ બધાને સંકીર્તન કહેવામાં આવે છે. એટલે માત્ર નામોચ્ચારણ તો સંકીર્તન કરવું છે, પણ જો એટલે ભગવાનના આપણે ભગવદ્ ગીતા પણ સંકીર્તન જ કહેવાય. ટૂંકમાં આપણે વેદાંતનું આપણે ટૂંકમાં ભગવાનની વાણીથી પૂજા થાય છે. એટલે હવે આ ભગવાનના સંકીર્તન સાથ આ પૂજનમાં વાણીનું પ્રાધાન્ય છે. એટલે એ દ્વારા ભગવાન સચ્ચિદાનંદ એક અદ્વિતીય એમ કહો તો ભગવાનની આમ કીર્તન જ થયું કહેવાય. અથવા આવું નારાયણાય નમઃ, સંકર્ષણાય, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ, અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ વગેરે પણ કીર્તન થયું. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો કીર્તન થયું. ભગવાનના ગુણ ગાઓ, ભગવાનના નામ, ભગવાનની લીલાઓ, આ બધાનું વાણીથી એનું ઉચ્ચારણ કરવું એને કીર્તન કે સંકીર્તન કહેવામાં આવ્યું. તો સુમેધ બુદ્ધિશાળી લોકો જાણે છે કે કલિયુગમાં આ જ વસ્તુ શક્ય છે. જે કહે છે આગળ કલિયુગની અંદર હવે તમોગુણની પ્રધાન થવાના કારણે પેલું ધ્યાન તો રહ્યું જ નથી. ધ્યાન માટે મન સાત્વિક જોઈએ એ તો રહ્યું નથી. એટલે જ્ઞાનાત્મક તો હોઈ ના શકે, ક્રિયાત્મક યજ્ઞ છે એ પણ ચાલી ગયા. કારણ ધ્યાન માટે જે પ્રકાર અંતરાળા જોઈએ રહ્યું નથી કલિયુગમાં. યજ્ઞ માટે પણ જે પ્રકારનું જ્ઞાન જોઈએ હવે ક્યાં છે? ટૂંકમાં યજ્ઞ આદિ કરનારા જે ખરેખર વિદ્વાન એ પણ બહુ ભાગ્યે જ મળતા આપણને. જો વિદ્વાનો કદાચ મળે તો યજ્ઞ વગેરે માટે જે પ્રકારના દ્રવ્યો છે એ નથી મળતા. એટલે જેમ તેમ બધી વસ્તુ પછી તો ટૂંકમાં એટલે ખબર ને આપણે પેલા કેટલી ક્યાં ક્યાં જઈએ ને બધા બ્રાહ્મણો હવે કહેતા હોય દ્રવ્યો ક્યાં ક્યાં જઈને લઈ આવવા પડતા હોય છે બધા. તો હૈદરાબાદ જઈને લઈ આવો. કેટલાક અમુક પ્રકારના અંકુરો છે, અમુક આના એ જોઈતા હોય, અમુક સમયથી જોઈતા હોય એ તો બધે મળતા નથી હોતા. અંતે ટૂંકમાં હવે યજ્ઞ માટે જે પ્રકારના દ્રવ્યો જોઈએ એ મળવાની મુશ્કેલ થઈ ગયા. એ માટે જે પ્રકારની વિદ્વત્તા છે એ પણ નથી મળતી. પૂજાની અંદર પણ ભાવના વગેરે પણ બહુ ઓછું છે. પૂજાની અંદર પણ જે પ્રકારની ભાવના વગેરે જોઈએ એ પણ ઓછું થઈ ગયું છે. હવે આ સંકીર્તન એક માત્ર છે. એટલે કહે છે કે સુમેધ સહ આ વિવેક મનુષ્ય જાણે છે કે હવે લોકોની યોગ્યતા શામાં છે કે લોકોને કંઈક તો આપવું જ જોઈએ ને. દરેક યુગની અંદર લોકોનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ હંમેશા વિચારનારા મહાપુરુષો છે. અને તેથી આ જે વિચારશીલ મહાપુરુષો છે, જ્ઞાની કે અનુભવી મહાપુરુષો સમજો કે કલિયુગની અંદર આ એક જ ઉપાય છે ભગવાનનું સંકીર્તન. તો ભગવાનના નામોચ્ચારણ કરે, ભગવાનની સ્તુતિ કરે. ભગવાનની કેવી સ્તુતિ કરે છે એ 2 શ્લોકમાં કહે છે. તો 33મા શ્લોકમાં કહે છે ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવિરિંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહં પ્रणदपाल भवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम्. हे प्रणदपाल, हे महापुरुष ते चरणारविन्दम वंदे.
હે પ્રણતપાલ, આપને પ્રણામ કરનારા, આપને નતમસ્તક થયેલા હોય, આપને શરણાગત થયેલા હોય એનું પાલન કરનારા. ભગવાને રામાવતારમાં આ પ્રકારની પ્રતિજ્ઞા કરી. ગમે તો માણસ હોય કે દુષ્ટ પણ હોય, એકવાર કહે કે હું આપનો છું, મને શરણ થયો, પછી કોઈ પણ તેનું રક્ષણ કરવાનું. આમ ભગવાનનું વ્રત છે પ્રણતપાલ, પોતાને શરણાગત થયેલા હોય એનું કોઈ પણ પાલન કરવું. હે મહાપુરુષ, ભગવાન મહાપુરુષ છે, અર્થાત કહ્યું તે પ્રમાણે અત્યંત વિશાળ હૃદયના છે. એટલા જ માટે રાવણને કેટલી વાર કહેવામાં આવ્યું કે તું જા, ભગવાનને શરણાગત થાય, તારા બધા ગુનાઓ છે ને માફ કરી નાખવામાં આવશે, જરા પણ ચિંતા ના કરીશ. એને થવું જ નહોતું, પણ એટલે કયું ભગવાન એટલા ઉદાર દિલના છે, ગમે તે વસ્તુ માફ કરી નાખે. હે મહાપુરુષ, તે ચરણારવિંદ વંદે, હે ભગવાન આપના ચરણારવિંદ છે, ચરણ કમળ છે, એનો નમસ્કાર કરું છું. કથમ ભૂતમ ચરણારવિંદમ, ભગવાનનું ચરણારવિંદ કેવું છે? ધ્યેયમ ધ્યાતુમ યોગ્યમ, ભગવાનનું ચરણારવિંદ છે એ ધ્યાન કરવા યોગ્ય છે. કારણ કે ભવાબ્ધિભૂતમ, ઘણા બધા વિશેષણો ભગવાનના કયા તો ધ્યાન કરવા યોગ્ય ભગવાન જે આપનું ચરણારવિંદ છે. સદા ધ્યેયમ, સદા ધ્યાન કરવા યોગ્ય. તો ધ્યાન હંમેશા જે વસ્તુનું થતું એનું જ થાય. એટલે પરંપરા પ્રમાણે, આચાર્યનો ઉપદેશ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે જે આપણને ધ્યાનના વિષય આપવામાં આવે હોય એનું ધ્યાન વધારે અસરકારક નીવડે. તો ભગવાનના ચરણારવિંદનું ધ્યાન છે એ પરંપરાગત પ્રાપ્ત થયેલું છે. તો ભગવાન, અને એવું કહેવાય પણ છે કે ચરણની અંદર કઈ વિશેષ શક્તિ પણ હોય છે. આમ ચરણ સ્પર્શ વગેરે કરવાની પાછળના પ્રયોજન પણ હોય છે કે જે બધી મહાપુરુષોની તપશ્ચર્યા હોય એ બધી એમના ચરણમાં આવતી હોય છે. એટલે આપણે એમના ચરણ સ્પર્શ કરીને થોડી તપસ્યા ખેંચી લેવા હોય એવું પણ થાય. એટલે ઘણા લોકો તમને અડકવા જ ના આવે. શંકરાચાર્ય વગર તમને દૂરના દૂર જ રાખે, બહુ તેમની પાદુકાને પુષ્પ ચડાવવા દેવું, સ્પર્શ ના કરવા દે. ઘણા મહાત્મા એવા હોય છે કે એવું ચરણ વગેરે સ્પર્શ ના કરવા દે. પણ ચાલો, ચરણારવિંદનું બહુ મહત્વ હોય છે. અને ચરણ એટલે જેમાં ભગવાનની પ્રતિષ્ઠા છે. ચરણ ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું પ્રતિષ્ઠિત છે, ભગવાનને ધારણ કરનારા છે. એ રીતે પણ જે ચરણ છે એનું બહુ મહત્વ છે. અને આપણે માત્ર ચરણ જેટલા યોગ્ય છે. ભગવાન તો ક્યાં ને ક્યાંય, ભગવાનનું મસ્તક તો ક્યાં ક્યાંય હોય, આપણે તો હજી એ સ્તરે જ છે. તેથી આપણે જોઈ શકીએ ભગવાનના ચરણારવિંદ. અને છેવટે બલિરાજા પર ભગવાને પોતાનું ચરણારવિંદ સ્થાપ્યું. આ રીતે બલિરાજાનો ઉદ્ધાર કર્યો. ધ્યેયમ સદા, તો શા માટે ભગવાનનું ચરણારવિંદ છે ધ્યાન કરવા યોગ્ય છે એનું કારણ શું? પરિભવઘ્નમ, પરિભવઘ્નમ, પરિભવમ હંતે એથી પરિભવઘ્નમ. પરિભવ એટલે કે તિરસ્કાર કે પરાજય. આ દુનિયામાં બિચારા માણસનો પરાજય થયા કરતો હોય છે, એનો તિરસ્કાર થયા કરતો છે. ઇન્દ્રિય કુટુંબાદિભિઃ પરિભવ, એ કોઈ ઇન્દ્રિયો આપણો પરાજય કરતી હોય છે. ટૂંકમાં ઇન્દ્રિયો, કે માણસ કેવો છે, પરાજિત છે બિચારો. જ્યાં જાઓ ત્યાં. એટલે સ્વામીજી મહારાજ કહે આપણા કે ખરેખર તો આ ધીસ એવરી પર્સન ઇઝ વુન્ડેડ પર્સન. બહુ બિચારો ઘવાયેલો છે માણસ. કારણ કે હજાર જાતની ઈચ્છાઓ કરનારો, કેટલી ઈચ્છાઓ પૂરી થતી જ નથી હોતી. નાનપણથી આપણે મોટા થાય કેટલી બધી ઈચ્છા હોય, શું કરીએ આપણે? આપણે ઈચ્છા કરીએ, પપ્પા ના આપે, મમ્મી ના આપે, શું કરવાના હતા? પેલો આપણે શાળામાં નિશાળે જઈએ ને પેલો જાડો પાડો હતો, આપણે જૂટવી લે, આપણે શું કરીએ? એવું દુનિયામાં થતું રહે છે. પૂરની અંદર પણ ઘણી વાર મારપીટ થતી હોય. આ બધું બેસાન કરતા જ આવ્યા છે. ટૂંકમાં જીવનમાં પતિ હોય તો પત્ની, ને પત્ની હોય તો પતિ વગેરે. ટૂંકમાં એવું નથી કે બધા પડાવો કરનારા જ હોય છે એકબીજાનો. એટલે બીજાનો માણસ બધાથી પરાજિત છે. પત્નીથી પણ પરાજિત, સંતાનથી પરાજિત. તો કે પિતા હોય તો હવે આજકાલ તો બાળકો જે પ્રકાર વર્તતા હોય છે એટલે એમાં શું કરે? દીકરાઓ હોય, દીકરીઓ હોય, જાત જાતની વસ્તુ કરતો કરો શું? બીજી રીતે સાંભળવામાં કે શું થઈ રહ્યું છે, ત્યારે તમને ખબર પડે શું શું ચાલી રહ્યું છે. તમારી સામે જ તમારા અનાદર કરે ને, ના સાંભળે વગેરે કહે. ટૂંકમાં આ બધો પરાભવ, પત્ની દ્વારા પરાભવ, પત્નીનો પતિ દ્વારા પરાભવ, મા બાપનો સંતાનો દ્વારા પરાભવ, સંતાનો મા બાપ દ્વારા પરાભવ, ચેલાઓનો ગુરુ દ્વારા પરાભવ, ગુરુઓનો ચેલા દ્વારા પરાભવ, બધા પરાભવ થતા હોય છે.
આ માણસ જે કોઈ જગ્યાએ હોય ટૂંકમાં અનેક બધા કડવા ઘૂંટડા ગળવા પડતા હોય છે. વ્યવહાર જ એવો છે. આપણે સર્વશક્તિમાન નથી, સર્વજ્ઞવાન નથી, ને માટે બધી જગ્યાએ કશું ને કશું આપણે મૂટવું પડે, કોણ ગળવું પડે. એ તો જાણે છોડો, સંસારમાં તો ઇન્દ્રિયાદેવી, ઇન્દ્રિય કુટુંબાદેવી તો ઇન્દ્રિયો વડે આ જગતમાં પણ આપણો સાહેબ હોય, આપણે પરાવકાળ આપણને ના આપી પડતી, પેલા ના આપી, આપણે નોકરીમાં ના રાખ્યો, પેલા ને રાખ્યો. આ રીતે અનેક રીતે અન્યાય થતો, આપણે એમ લાગતું કે અન્યાય થઈ રહ્યો છે, છતાં આપણે શું કરી શકવાના હતા? સામે પાર્ટી પ્લોટ છે, વગાડ્યા છે, ભૂવા હું શું કરવાના હતા? કઈ કરી જ ના શકવાનું. કાન બંધ રાખો, કાનમાં પૂમડા રાખો, જે કરવો એ કરો, પણ આ છે ભાઈ તમારે, બીજું કઈ નથી. અહીં મોટો બધો શોપિંગ કોમ્પ્લેક્સ બંધાય, જે થાય તે ખરું. શું કરવાના તમે? રસ્તો પહોળો કરો, તમારે આટલું લઈ ચાલો. પરાભવ પરાભવ પરાભવ. ટૂંકમાં આવી રીતે આ માણસ બિચારો પરાજિત છે આખી દુનિયાથી. તો પરિભવ તિરસ્કાર તમ હંતી પરિભવગ્નમ, તો કે આ પ્રકારના પરાભવનો નાશ કરનાર છે. એટલે માણસને આ પ્રકારે જે લાચારી થતી હોય છે એ પણ આપણા આધારિત, લાચારી કરવી કે ના કરે આપણા આધારિત છે. પણ બિચારા સામાન્ય માણસ લાચારી થતી હોય છે. તમે અંતર કર્યું છે કશી વસ્તુ લાચાર તમે ના બનાવે જુદી વાત છે. અને તેથી અથવા જેમ કહે કે એવરીથિંગ ઇઝ નોટ, બધી વસ્તુ યોગ્ય જ છે, જે વસ્તુ થઈ રહી છે એ બધું બરાબર જ છે, કારણ કે ભગવાન બધું કરી રહ્યો છે. માટે દરેકનું કારણ છે જે થાય છે એનું, અને તેથી ભગવાનની આજ્ઞા સ્વીકારી લો. પ્રસાદ બુદ્ધિ એમાં પરાભવ નથી. પ્રસાદ બુદ્ધિમાં કોઈ પ્રકારનો પરાભવ નથી. માત્ર સ્વીકારી લેવું અંદર ઘૂંટડા ગળી જવાનો પરાભવ રહેલો છે. પરંતુ ભગવાનનો પ્રસાદ છે આ તો. ચાલો, ક્યારેક કડવો હોય, ક્યારેક મીઠો હોય, ખાટો હોય, ખારો હોય, બરાબર છે. આમ પ્રસાદ બુદ્ધિ જ્યાં ભગવાન આવે ત્યાં બીજી પરાભવની લાગણી થતી નથી હોતી. પણ આ રીતે ભગવાનના ચરણારવિંદ છે એ મનુષ્યને આ પ્રકારની પરાભવતાની લાગણીમાંથી કે પછી લાચારી મુક્ત કરનારા છે. એ રીતે પરિભવગ્નમ અથવા સંસારની અંદર જે હાર છે, હાર મુક્ત કરીને સંસારનો વિજય પ્રાપ્ત કરાવનાર છે. કયા પ્રકારનો વિજય જોઈએ છે? સંસારનો વિજય પ્રાપ્ત કરવાનો એ છે ખરેખર તો કે આ બધા પ્રકારના પરાભવના કે પરાજિતતાની આ વૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી. અને તેથી જે કોઈ વસ્તુ દુનિયામાં બને અમારે પરાજય લાગે જ નહીં. એમ ભગવાનના દર્શન ધારો થતા હોય, ભગવાનનો પ્રસાદ તમને હોય, એટલે ભગવાનના ચરણારવિંદ જે છે એટલે ભગવાન, ટૂંકમાં ભગવાનના ચરણારવિંદ ભગવાન આ રીતે પોતાના ભક્તોને પરાભવમાંથી, લાચારીમાંથી, પરાજિતપણાની વૃત્તિમાંથી મુક્ત કરનારા છે. તો આ રીતે પહેલા પરાભવને મુક્ત કરે, અભિષ્ટ દોહમ. એટલું જ નહીં કે માત્ર આપણને પરાજય મુક્ત કરે, અભિષ્ટ દોહમ મનોરથ પૂરકમ, બધા મનોરથ પૂરા કરનારા છે. જે જોઈએ પ્રદાન કરનારા છે. ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. તો ભુક્તિ જોઈએ અર્થાત દુનિયાની સુખ જોઈએ એવો પ્રાપ્ત કરાવે, મુક્તિ જોઈએ એવો પ્રાપ્ત કરાવે. અભિષ્ટ દોહમ, અભિષ્ટ એટલે ઈચ્છિત પદાર્થોને કામધેનુ જેને કહેવાય. કામધેનુ કહેવાય જે બધા બધી ઈચ્છાઓ પૂરી કરે. ભગવાનના ચરણારવિંદ પણ આ કામધેનુ સમાન છે, કલ્પવૃક્ષ સમાન છે. તો કોઈ કે બધું ભગવાન આપનારા છે તો બધું ભગવાન તો સારું ખરાબ બધું આપશે કે નહીં? તીર્થાસ્પદમ, ભગવાન પરમ પવિત્ર છે. તીર્થાસ્પદમ ગંગાદિ આશ્રયત્વેન પરમ પાવનમ, પવિત્રાણામ પવિત્રમ. તીર્થ એટલે પવિત્ર. તીર્થાસ્પદમ જે પવિત્રતાનો આસ્પદ છે, પવિત્રતાનું કેન્દ્ર છે, પવિત્રતાનો આધાર છે, પવિત્રતાનું મૂળ છે. આ ગંગા વગેરે નદીઓમાં પવિત્ર કરતી હોય એનું કારણ છે કે એમને પવિત્ર કરનાર ભગવાન છે. તો પવનને પણ પવિત્ર કરનાર કયો, અગ્નિને પવિત્ર કરનાર કયો, અને ગંગાજી વગેરે પવિત્ર કરનાર કયા? એ બધા પવિત્ર કરીએ કારણ કે ભગવાન સર્વને પવિત્ર કરનાર છે. એટલા માટે ગંગાજી ભગવાનના ચરણમાંથી વહે છે, પ્રશ્ન જ નથી. ગંગાજી તો ભગવાનના ચરણમાંથી આવી રહ્યા છે. તેથી તીર્થાસ્પદમ, બધા તીર્થોને પણ વાસ્તવમાં તીર્થી કરનારા અથવા તો અત્યંત પવિત્ર છે ભગવાન. શિવરંચિનુતમ શરણ્યમ, શિવરંચિભ્યામ નુતમ સ્તુતમ. શિવને, શિવજી અને બ્રહ્માજી પણ એની સ્તુતિ કરે છે. એમના વડે જે સ્તુત છે મહત્તમ, અર્થાત શિવજી અને બ્રહ્માજી એટલા મહાન છે પણ એ સ્તુતિ કરતા હોય એ તો કેવા છે? સર્વશ્રેષ્ઠ મહાનતા ધરાવનારા.
पर ननु महत्तमो तो कृतार्थ किमर्थम ताभ्याम नृतम। भाई भगवान शिवजी ने, ब्रह्मा जी ने, भगवान આ બધા સ્વયં મહાત્મા છે, કૃતાર્થ છે. ટૂંકમાં એમણે કઈ સ્તુતિ, એ તો ભગવાન જ છે ને, મારે એ તો પૂર્ણ જ છે. કૃતાર્થ હતા જેને કશું પ્રાપ્ત કરવાનું છે જ નહીં, તો કૃતાર્થ આપી શા માટે એ લોકો ભગવાનના ચરણની આરાધના કરતા છે. એટલે કહેવામાં આવ્યું શરણ્યમ આશ્રયોગ્યમ આત્મસુખાત્મક ઇત્યર્થ. શિવ વિરંચિનુતમ શરણ્યમ અથવા શરણ યોગ્ય છે એટલે કે આશ્રય પ્રાપ્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે કે આત્મસુખાત્મકમ, કારણ કે એ તો ભગવાનના ચરણ જે છે એ આત્મસુખ પ્રદાન કરવાના કારણે શિવજીને વિરંચી પણ ભગવાનના ચરણની સ્તુતિ કરતા હોય છે. અથવા પણ એમે પણ આત્મા રામાશ્ચ મુનયઃ નિર્ગ્રંથાપ્યરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. ઉપર કહેવામાં લાગે કે ભલભલા ઋષિ મુનિઓ પણ જે આત્મા રામા વાસ્તવમાં આત્મામાં નિર્માણ કરનારા છે, નિર્ગ્રંથા અર્થાત બધી ગ્રંથિઓ મુક્ત થઈ ગયા છે, એવા જીવન મુક્ત મહાપુરુષો એ સામાન્ય રીતે હંમેશા બ્રહ્મમાં રમણ કરનારા છે. અર્થાત જેમને કોઈ પ્રકારની અપેક્ષાની જરૂર પણ નથી. આહિતુ કિમ ભક્તિમ કુર્વંતિ, છતાં પણ એ લોકો પોતાના આ બ્રહ્મચિંતન છોડીને ભગવાનની અહેર કોઈ કારણ વગર ભક્તિ કરી રહ્યા છે, નિષ્કામ ભક્તિ કરી રહ્યા છે. એમાં કોઈ પ્રધાનતા છે ઇત્થમ ભૂત ગુણો હરિ, કારણ કે ભગવાનના ગુણ એવા છે કે એવા મહાપુરુષો હોય એ પણ બધું છોડીને ભગવાનનું ભજન કરવા ફરી રહ્યા છે. એટલા માટે આ શિવજી અને બ્રહ્માજી પણ આ રીતે ભગવાનના ચરણનો આશ્રય લઈને કે ભગવાનની સ્તુતિ કરીને કૃતાર્થ બની જાય છે, આત્મસુખ પ્રાપ્ત કરે છે. ઇતિ ન્યાયેન કૃતાર્થાદિ તન્નિષ્ઠા ભવંતિ ભાવ. ભલે શિવજીને બ્રહ્માજી કૃતાર્થ હતો પણ એમને પોતાનો આનંદ છે ભગવાનનો આશ્રય લેવામાં, ભગવાનની સ્તુતિ કરવામાં. તરી બ્રહ્માદિ સ્તુત્યમ પરાગોદસ્ય કથમ ગોચરમ સ્યાત. તો આપ તો કહો છો કે બ્રહ્માજી અને શિવજી એમની સ્તુતિ કરનારા છે, સ્તુતમ અશક્યત્વમ, તો ભગવાનની સ્તુતિ આપણે થઈ ના શકે. જો ભગવાનની સ્તુતિ કરવા માટે શિવજી અને બ્રહ્માજીની જરૂર પડતી હોય, એમના હોય ભગવાન સ્તુતિ હોય, તો આપણો તો ત્યાં આગળ કોઈ હિસાબ જ નથી ને. એટલે કહે છે કે નહીં ભૃત્યાર્થેહમ, નહીં ભૃત્યાર્થેહમ યસ્ય કસ્યાપી ભૃત્ય માત્રસ્ય આર્તિહંતૃ. જે કોઈ હોય, જે કોઈ એમનો સેવક હોય એની આરતી અર્થાત પીડાને હરનાર ભગવાન છે. જે કોઈ કહીને કહ્યું કે યસ્ય કસ્યાપી, જે કોઈ એનો શરણ્ય થાય, જે કોઈ ભૃત્ય થાય, એ ટૂંકમાં ભગવાનને એવી કોઈ પ્રકારની અપેક્ષા નથી કે ભાઈ આ બ્રાહ્મણ હોવું જોઈએ, ક્ષત્રિય હોવું જોઈએ, ફલાણા હોવું જોઈએ, વેદ અધ્યયન હોવું જોઈએ, કોઈ પ્રકાર અધિકારી કોઈ અપેક્ષા જ નથી. ગમે તે હોય, જે ભગવાન ભક્તિ હોય અથવા નોકર હોય, સેવક હોય, ભક્ત હોય, એમની આરતીને સંતાપને પીડાને હરનારા છે. ન કેવલમ આગંતુક આરતી માત્ર હંતી. તો આ ભક્તોની જે આરતી છે ને બે પ્રકારની હોય. જીવનમાં પીડા બે પ્રકારની, એક આગંતુક અને એક બીજી સ્વાભાવિક. આગંતુક એટલે કેવી, તાવ આવે, શારીરિક પીડા આવે, આદિ વ્યાધિ ઉપાધિ બધી આવે જીવનમાં, એ બધી આરતી છે, પીડાઓ છે. ટૂંકમાં શરીરની કોઈ પીડાઓ હોય, પછી વ્યવહારની પીડાઓ હોય, ધંધાની પીડાઓ હોય, સમાજની પીડાઓ હોય, જ્યાં તેમની પીડાઓ આવે, એ તો બધું હા કરે. અને આગંતુક પીડાઓ કહેવામાં આવે. આગંતુક કરતા જે આવનારી જનારી છે એ બધી પીડાઓ ભગવાન હોય ને, એટલે બસ એટલું જ માત્ર કહે છે કે નહીં ભવાબ્ધિપોતમ સંસાર અવતારકમ છે. સ્વાભાવિક પીડા કે સંસાર, તો સંસાર સાગર છે, એ સંસાર સાગરને તરવા માટે એ વાસ્તવમાં તરાપો સમાન છે, કે નાવ સમાન છે, નાવ સમાન છે, એવા ભવાબ્ધિપોતમ એ મહાપુરુષે ભગવાન આવા આપના ચરણારવિંદને હું નમસ્કાર કરું છું.
પછી ભગવાનના ચરણારવિંદને બીજા શ્લોકમાં પણ નમસ્કાર કરે છે. त्यक्त्वा सुदुस्त्यज सुरेप्सित राज्य लक्ष्मी धर्मिष्ठ आर्य वचसा यद गादरण्यम माया मृगम दयितयेप्सित मन्वधावत वंदे महापुरुष ते चरणारविंदम. इदानीम स्वयं आप्तकामत्वाद नैरपेक्षम. भगवान केवा છે તો ભગવાનની ભક્તવત્સલતા કે કારુણ્ય કેવું છે બતાવે છે. એટલા માટે વિશેષ કરીને ભગવાનની જે રામચંદ્રનું સ્વરૂપ એની સ્તુતિ કરવામાં આવી. આ શ્લોક છે એ ભગવાનની રામ રૂપે સ્તુતિ કરે છે, શ્રી કૃષ્ણની સ્તુતિ. પરંતુ કૃષ્ણ ભગવાનના કેટલાક ગુણો જે છે જે રામા અવતારમાં વિશેષ અભિવ્યક્ત થયા, જે બધા ગુણો ભગવાનમાં કૃષ્ણમાં છે, પણ જે ગુણો રામા અવતારમાં વિશેષતા અભિવ્યક્ત થયા એ રીતે એ ગુણો રામચંદ્રના છે, એ કૃષ્ણ ભગવાનના છે. એ દેખાડવા માટે રામચંદ્ર રૂપમાં ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે. કોઈને ભાઈ તો કૃષ્ણની વાત ચાલી રહી છે, એમાં રામજી ક્યાં આવ્યા? પણ નહીં, એ જે ગુણો રામજીના છે એ કૃષ્ણમાં છે, પરંતુ એ ગુણો દેખાડવા માટે રામ ભગવાન રામચંદ્ર છે ને એમની જે લીલા છે એ વધારે અનુકૂળ છે. એટલા માટે એ રીતે ભગવાનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. તો ભગવાન રામચંદ્રમાં આ કઈ વિશેષતા છે? સ્વયં આપ્તકામત્વ. ભગવાન સ્વયં આપ્તકામ છે, એમને કોઈ પ્રકારની જરૂર નથી. જે બધી કામનાઓ પડી રહી આપ્તકામ છે. એટલા જ માટે એમને રાજ્ય લક્ષ્મી વગેરે કોઈ પ્રકારની ઈચ્છા જ નથી. પણ ભક્તાસમ સાપેક્ષતા, એક બાજુ બધું છોડી દે છે અને બીજી બાજુ પાછળ પડે છે. એક બાજુ બધું છોડી દીધું કે ત્યક્ત્વા સુદુસ્તેજ સુરેપ્સિત રાજલક્ષ્મી. સુદુસ્તેજા યા સુરેપ્સિતા રાજલક્ષ્મી. સુદુસ્તેજ જેનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે. એ જે રાજ્યલક્ષ્મી હતી ભગવાનને ત્યાગ એ થઈ શકે એમ નથી. અને સુરેપ્સિતા વાર્તા દેવતાઓ પણ જે લક્ષ્મીની અપેક્ષા રાખતા હોય, ઈચ્છા કરતા હોય એ પ્રકારની લક્ષ્મી જેનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે, એ ત્યક્ત્વા એ છોડી દીધું. કેમ છોડી દીધું મહારાજ? તો શું યદિતિ અરણ્યમ અગાત એમ કરીને ભગવાન અરણ્યમાં ગયા. શું લાચારી થઈ ગયા? કેમ રાજ્ય વૈકલ્ય દર્શન એના? જો કે અરે રાજ્ય મળે એમ નથી મળે, ચાલો ભાઈ અરણ્યમાં જતા રહીએ. તો ચાલો પહેલા તો આરા નક્કી કરવામાં આવ્યું કે ભગવાનનો રાજ્યાભિષેક થશે. ભગવાન ખુશ થઈ ગયા. બીજું સવારે જણાવ્યું કે ચાલો હવે તો અરણ્યમાં જવાનું છે. બિચારા લાચાર થઈ ગયા. અને માટે રાજ્ય વૈકલ્ય દર્શન એના ટૂંકમાં હવે રાજ્ય પ્રાપ્ત થાય એમ છે નહીં, આપણને હદ પાર કરવામાં આવ્યા છે, મારે ચાલો તેને જતા રહીએ. એટલા માટે ગયા તો કે નહીં ધર્મિષ્ઠ. આ ધર્મિષ્ઠ અને ધર્મિષ્ઠ બંને હોઈ શકે. આમ ધર્મિષ્ઠ જ હોવું જોઈએ, તો સંધિ થવી જોઈએ. પણ છતાં ધર્મિષ્ઠ એ પ્રકારે સંબોધનમાં કહી શકાય, પણ ધર્મિષ્ઠ વાસ્તવમાં ધર્મનિષ્ઠ છે. શ્રેષ્ઠ ધર્મ શ્રેષ્ઠ નિષ્ઠ છે એને ધર્મિષ્ઠ કહેવામાં આવ્યા. ટૂંકમાં પોતાના ધર્મનું પાલન કરવા માટે મેં રાજ્યલક્ષ્મી છોડી, કોઈ લાચારી નહીં છોડી. એમને કોણ છોડાવી શકવાનો હતો? વાસ્તવમાં તે જ લક્ષ્મણે જાહેર કર્યું, ઉભા ભાઈ ક્યાંય જવાની જરૂર નથી, આ બધાનું એકલો જ ટૂંકમાં આ બધાને એકલો જ પૂરો પડીશ. ટૂંકમાં રામચંદ્રજીને વનમાં મોકલવાની કોની તાકાત છે જોઈ તો લઉં છું. તેથી એટલે એ સિવાય પણ આપણા સ્વામીજી કહે કે જો ભાઈ એક માત્ર માતાએ કહ્યું કે ભાઈ તું વનમાં જા. પિતા તો બિચારા માતાનું વચન બોલતા હતા, તો કહે તું ના જઈશ. છતાંય પણ અયોધ્યાના બધા નગરજનો એમની તરફેણમાં હતા, બહુમત એમની તરફેણમાં હતી. એટલે અમે કહ્યું કે બહુમતી મારી તરફેણમાં છોડો, કહી શકે આ વાતને, પણ એવું ના કર્યું. ધર્મિષ્ઠ, કારણ કે ધર્મ રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય વરું વચન ન જાય. તો હવે અમારા પિતાજીનું વચનનું પાલન મારે કરવું પડે. એમ એનો પુત્ર કહેવાય.
જે પૂતનાનું નરક છે, પિતાને તારે નામ પુત્ર, તો પિતાએ વચન આપ્યું, જો વચન નિષ્ફળ જાય તો પિતાને નરકમાં જવું પડે. અને માટે પિતાને એમાંથી મુક્ત કરવા માટે પિતાનું વચન પાળવું. જે પછી એ વચન પાલન કરવામાં જે કરવું પડે આર્ય વચસા, અર્થાત પોતાના પિતા દશરથ રાજા આર્ય હતા, એમના વચનને અનુરૂપ એના વચનને માન આપીને અર્થાત એના વચન આજ્ઞાનું પાલન કરીને ભગવાન જે ધર્મનિષ્ઠ છે એને ધર્મનિષ્ઠ કહેવાય, જે ધર્મનું પાલન કરવા માટે કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકે. જો કે ભગવાનને ભોગ આપવામાં કોઈ પ્રકારની મુશ્કેલી હતી જ નહીં. અને તેથી પ્રસન્નતામ યામ ન ગતાભિષેકતઃ તથા ન મમલે વનવાસ દુઃખતઃ. તુલસીદાસ મહારાજ કે ભાઈ અભિષેક આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે, એને કારણે જેમના મુખ પર કોઈ હર્ષનો આવે કે નથી. તથા ન મમલે વનવાસ દુઃખતઃ, બીજી દિવસ સવારે કેવા વનવાસમાં જવાનું છે, એમાં કેવા દુઃખ પડશે એનાથી એમના મુખ ચહેરાની ક્લાંતિ મ્લાન ન થઈ. આવા ભગવાનની જે મુખાંબુજ શ્રી, ભગવાનની જે મુખ કમળ જે છે એની જે શ્રી છે, શોભા છે, એ સદા મારું કલ્યાણ કરો. ટૂંકમાં એટલે કે આપ્ત કામ છે. આખું રાજ્ય મળે તેથી ભગવાનમાં તો વૃદ્ધિ થતી નથી. અને વનનું રાજ્યમાં તો ભગવાન તો માતાને કહે ભગવાન અમને પિતાજી વનનું રાજ્ય આપ્યું, એવું નથી મારે વનમાં જવાનું છે કે પિતાએ મને વનનું રાજ્ય આપ્યું. ભરતને આ રાજ્ય અયોધ્યાનું રાજ્ય આપ્યું, મને વનનું રાજ્ય આપ્યું. તુલસીદાસ મહારાજ કહે કે ભાઈ જો હાથીને તમે વનમાંથી લઈ આવો અને તમે એને પાળો અને ચાલો રહે તમારા હાથી ખાનામાં રહે ખરો, પણ એ ખરેખર હાથી તો વનમાં જ વિચરણ જે કરે ને ત્યારે જ ખરેખર સ્વતંત્રતા હોય. હાથી અહીંયા અયોધ્યામાં હતા ને રામજી, એ હતા ખરા, પણ વનમાં આવે ત્યારે ખરેખર પોતાના મુખ ક્ષેત્રમાં છે, તેથી ખરેખર એકદમ મુક્ત મને ત્યાં વિચરણ કરી શકે. એટલે કહે છે મને તો આનંદ છે. ઘણા બધા લાભ એમણે ગણાવ્યા, પણ ટૂંકમાં ધર્મિષ્ઠ આર્ય વચસા યદ અરણ્ય યદ અગાધ અરણ્યમ, તો પોતાના પિતાના વચનથી કે પિતાની આજ્ઞાનું પાલન કરીને એ ધર્મિષ્ઠ જે આપ અરણ્યમાં ગયા. એવમ રાજ્યમ ત્યક્ત્વાપી, આ પ્રકાર રાજ્યનો ત્યાગ કર્યો, પણ માયામૃગમ દૈતયા ઈપ્સિતમ અન્વધાવત, દૈતયા પોતાની પ્રિયા તો કે સીતાજી, દૈતયા ઈપ્સિતમ પોતાને માયામૃગની જરૂર નથી, પરંતુ એમની પ્રિયા હતા ભક્ત. અહીંયા આગળ સીતા એટલે એમની ભક્ત, તો પોતાના ભક્તની ઈચ્છા હતી કે મારા માયામૃગ તે પાછું. સાચું મૃગ હોય તો જુદી વાત છે, સાચું મૃગ હોય લેવા ગયા તો કઈ સમજ્યા, પણ આ તો માયામૃગ જ જોઈતું હતું. ટૂંકમાં ભક્તની એકદમ આવી ભક્તની કેવી ઈચ્છા, ગમે તે પ્રકારની ઈચ્છા. સીતાએ રાજલક્ષ્મી માંગ્યો તો શું કર્યું હોત, પણ માત્ર માયામૃગ જ માંગ્યો. સાદું મૃગ સીધું એટલે સાચું મૃગ પણ નહીં, છતાં દૈતયા સીતયા ઈપ્સિતમ ભક્ત વાત્સલ્ય, પોતાના ભક્તોનું વાત્સલ્ય બતાવે છે કે માયામૃગમ સ્વર્ણાકારમ અન્વધાવત, દોડ્યા. ભગવાનના ચરણારવિંદનો અહીંયા સ્તુતિ છે ને, ભગવાનના ચરણારવિંદ કેવા છે, જે પોતાની ભક્ત કે પોતાની પત્ની કે પ્રિય તમારી છે સીતાજી, એમની ઈચ્છાને માન આપીને પેલા માયા મૃગની પાછળ દોડનારા આપના ચરણ. રાજ્યલક્ષ્મી છોડી દીધી અને આની પાછળ દોડે, આવું અવિચિત્ર કહેવાય છે. એક બજારનો ત્યાગ ને બીજી બાજુ માયા મૃગની પાછળ પડ્યા, એ કેવું? તો નિરપેક્ષ છે, પોતાને માટે નિરપેક્ષ, અર્થાત કોઈ પ્રકારની અપેક્ષા નથી, ભક્ત માટે સાપેક્ષ, ભક્તિની ઈચ્છાને માન આપનારા. માયામૃગમ દૈતયા ઈપ્સિતમ અન્વધાવત તસ્ય ભગવત ચરણારવિંદમ વંદે, આવા ભગવાનના ચરણારવિંદને વંદન કરો. ધર્મિષ્ઠ ધર્મતા મધ્ય અતિશયને શ્રેષ્ઠ, એટલે કહ્યું કે ધર્મિષ્ઠ એટલે ધર્મનું પાલન કરનારામાં સર્વથી શ્રેષ્ઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः